નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પ્લેયર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં આવેલા વિનાશક પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોને ઘરવખરી તેમજ ઘરનો તમામ સામાન નદીઓમાં વહી જવા પામ્યો હતો, પૂરના પાણીમાં વહી જવા પામ્યો હતો અને જેના કારણે જે ગરીબ પરિવારો છે તેઓ બેઘર અને કોઈ પણ સહાય વિના ખૂબ ગંભીર પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા હતા. ત્યારે આવા પરિવારોની વારે નવસારીની અનેક સેવાકીય સંસ્થાઓ આવી રહી છે. ત્યારે આજે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આ જ રીતે આવા જે પરિવારો 275 જેટલા પરિવારો હતા તે પરિવારોને તમામ ઘરવખરી પાણીમાં ડૂબી જવા પામી હતી ને તમામ ઘરવખરી પાણીમાં તણાઈ જતા ઘરમાંથી માત્ર કાદવ બચ્યો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. ઘરની દિવાલો પતરાઓ પણ તૂટી જવા પામ્યા હતા. ત્યારે આવા પરિવારોની વારે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ ત્યાં પહોંચ્યું હતું અને 275 પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વાસણો, રસોડાના તેમજ ચાદરો અને નાસ્તા સહિતના સામગ્રી અંદર રાખવામાં આવી હતી અને તેઓ દ્વારા આ તમામ જે 275 પરિવારો છે તેમને આ કીટ આપવામાં આવી હતી. તેમની સાથે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે ચેતનાબેન બિરલા, તેમની સાથે નરેન્દ્રભાઈ બિરલા અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નવસારીના હરીશભાઈ મંગલાણી પણ ત્યાં પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આ તમામ પરિવારોને સહાય કીટ આપવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. અનેકવિધ સેવા કાર્યો કરતી સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ સાલેજ ગામમાં અનેક મોહલ્લાઓમાં જે પૂર આવેલું હતું અને લોકો ત્રાહિમામ થયા હતા અને ભોગ બન્યા હતા, એ લોકોને મદદ કરવા માટે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજ રોજ કીટ બનાવીને રૂબરૂ આવીને એને વિતરણ કરવામાં આવ્યું છે. સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટની વાત કરું તો અનેકવિધ સેવા કાર્યોથી નવસારીમાં પ્રચલિત છે એવી આ સંસ્થા દ્વારા જ્યારે કોઈને પણ તકલીફ આવે કે શહેરમાં કે ગામમાં કોઈ ઉપાધિ આવે તો એમાં હંમેશા આગળ પડતી કાર્યવાહી કરતું આવેલું છે. આજ રોજ આ પરિવારોને એક અલગ રીતે અમે વાસણોના સેટ અને ચાદર, ટોવેલ, સૂકો નાસ્તો વગેરેની કીટ બનાવીને આજરોજ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે ઘણા કાર્યકર્તાઓ, તે ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી હરીશભાઈ મંગનાની ઉપસ્થિત રહ્યા. સાલેજ ગામના જયેશભાઈ નાયક દ્વારા અમને આ કાર્ય માટે મદદરૂપ થઈ અને ગાઈડલાઈન આપી એમને, અને સરપંચ સહિત અનેક કાર્યકર્તાઓ આજરોજ અમારી સાથે ઉપસ્થિત છે. કેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે? 300, આશરે 300 કીટની એ લોકોની ડિમાન્ડ હતી અને ગણતરી પ્રમાણે ગણીને એ લોકોએ અમને જે કહેવામાં આવેલું તે મુજબ અમે કીટ બનાવી અને ગઈકાલે જે કીટ બનાવી એમાં પણ અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ખૂબ ઉત્સાહથી એમાં લાભ લીધો. એક કેવો કે સેવાનો મોકો મળે, એક અનેરો આનંદ હોય એવી પ્રતિકૃતિ અમને લોકોને થઈ. તો ચેતનાબેન બિરલાએ કેવી રીતે કીટ બનાવી છે અને કોની સાથે ત્યાં ગામના આગેવાનો સાથે મળી અને આ તમામ કીટ લોકોને પહોંચાડવામાં આવી છે, ત્યારે આ પ્રસંગે નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરીશભાઈ મંગલાણી ત્યાં પહોંચ્યા હતા. તો તેઓ શું કહે છે, આવો સાંભળીએ. પૂર જે આવ્યું હતું તેમાં આજે નવસારી સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સાલેજ ગામમાં જે આજે નુકસાન થયું છે તે તમામ ઘરોને લગભગ 275 કીટ તૈયાર કરીને સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં આપણે વાસણો, ચાદર, ટવાલ અને નાસ્તાની કીટ તૈયાર કરવામાં આવી છે. આ તમામ 275ને આજે વિતરણ કરવામાં આવ્યું છે. અહીંયા ખૂબ જ મોટું નુકસાન થયું છે, તો સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આ વિતરણ કરવામાં આવ્યું છે. તો ગણદેવીના સાલેજ ગામે આજે આ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જેમાં અનેક મહાનુભાવો, ગામના આગેવાનો, સરપંચ સહિતના લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગરીબો જે પરિવારો બેઘર થઈ ગયા હતા તે લોકોને સહાય કીટ આપી ફરીથી બેઠા થાય તેવો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.